શું વાત છે ને આપી દીધી ઉપરથી આપી આગમ વ્યવહાર, શ્રુત વ્યવહાર, આગમ વ્યવહાર, શ્રુત વ્યવહાર, આજ્ઞા વ્યવહાર, ધારણા વ્યવહાર અને જીત વ્યવહાર. આ પ્રકારે 5 વ્યવહાર છે. એ 5 પ્રકારના વ્યવહારમાં વર્તમાન કાળે જીત વ્યવહારનું મહાત્મ્ય છે. આગમ વ્યવહાર એ આજે એટલો થઈ શકે તેમ નથી, કારણ કે આગમ આપણી પાસે ઘણા ઓછા છે. દ્વાદશાંગી 2માં 12મું અંગ નષ્ટ થયું છે. બીજા બધા આગમોમાં પણ ઘણું ખરું નષ્ટ થયું છે. એકમાત્ર બિંદુ સમાન જે આગમોનું જ્ઞાન સિંધુ સમાન હતું, જે આજે આપણી પાસે બિંદુ સમાન છે. એટલે એ આગમ વ્યવહાર પ્રમાણે ચાલવું આજે ઘણું બધું દુષ્કર છે. આજે ઘણા બધા પ્રશ્નો એવા આવે કે એમ કે હું આગમ પ્રમાણે ચાલવા માગું છું, તો એને જીવવું જ કઠિન પડી જાય. એકવાર મેં વાત કરી હતી, ફરી કહું છું. એકવાર એક એવું ફંક્શન હતું, પ્રસંગ હતો, પૂજન હતું મોટું. એમાં અમારી નિશ્રા અમારામાં પૂજ્યપાદ જીતેન્દ્ર સાગર સુરેશ્વરજી મહારાજા અને હું નેકચંદ્ર સાગર સુરી મહારાજ, પુણ્યપાલ સાગરજી મહારાજ, આ બધા મુનિ ભગવંતો, સૂર્ય ભગવંતો વગેરે હતા. બહુ વર્ષો જૂની વાત છે. એ વખતે મારા ઘણી પદવીના એટલે ભગવતી સૂત્રના જોગ ચાલતા હતા અને એ પ્રસંગ પર જવાનું થયું. અને એક મહારાજ પહેલેથી રોકાયેલા હતા, એમને ના પાડી છતાં રોકાયેલા હતા. અને ઔપચારિક કે કશી પણ એમને કરી નહીં. આવા મોટા આચાર્ય જીતેન્દ્ર સાગર સુધી પધારતા હોય છતાં કોઈ પણ ઔપચારિકતા ન દાખવી એમને, અને આવીને પાઠ ઉપર બેસી ગયા. અને ઔપચારિકતાથી આપણે કહ્યું કે વ્યાખ્યાન આપો તમે 5 મિનિટ, એટલે હું છેલ્લા આપીશ. એટલે આચાર્યમાં છેલ્લા મારા અક્ષયચંદ્ર સાગર આપશે, તમારા પર પહેલા આપી દઉં તો પણ પછી આપું છું. અને એમને પ્રવચન શરૂઆત કરી. બીજા બીમાર આપી દીધા પછી એમને શરૂઆત કરી. કોણ હશે એ તમે સમજી શકશો જ. એ મહારાજે પ્રરૂપણાની વાત કરી. આગળ વ્યાખ્યાન આપતા 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 કે શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે જીવન જીવવું જોઈએ, શાસ્ત્ર પ્રમાણે જીવન જીવવું જોઈએ. ભલે આજના કાળમાં આવું શાસ્ત્ર પણ જીવન જીવનારા ઓછા હોય, પણ છે ખરા. એમ કરીને એવું કહેવાનો મતલબ કે અમારો સંપ્રદાય શાસ્ત્ર પ્રમાણે ચાલનાર છે, બીજા બધા શાસ્ત્ર પ્રમાણે ચાલનારા નથી. આ પ્રમાણે એમનું કહેવાનું તાત્પર્ય. અને એમનું પ્રવચન પત્યું પછી વારો મારો આવ્યો, છેલ્લો વારો મારો. અને મેં પ્રવચનમાં વાત કરી. વર્તમાન કાળે જે સાધુ એમ કહે હું શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે જીવન જીવું છું, એ સાધુને કોઈ પણ સંઘે ઉતારો આપવો ન જોઈએ. મારા શબ્દ, કોઈ પણ સંઘે એમને ઉતારો ન આપવો જોઈએ. બીજા નંબરમાં જે સાધુ એમ કહે હું શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે જીવન જીવું છું, એ સાધુએ આ કોઈ પણ સંઘમાં ઉતરવું ન જોઈએ. દેવેન્દ્ર વેતનમાં વર્તમાન કાળે શાસ્ત્ર પ્રમાણે ચાલવાનું નથી. જીત વ્યવહાર મુખ્ય છે. જીત વ્યવહાર મુખ્ય છે. જે એમ કહેતા હોય કે જે સાધુ એમ કહેતા બેઠા હતા બાજુમાં
લાઈનમાં બધા બેઠેલા હતા અને જે એ પાછા આચાર્ય હતા અને જે સાધુ એમ કહે હું શાસ્ત્રમાં જીવન જીવું છું એ સાધુ શાસ્ત્રમાં પાત્રાનો વર્ગ કાળો છે. જો લાલ રાખતા હોય તો ગેટ આઉટ થઈ જાઓ. શાસ્ત્ર વર્તો પાત્રા કાળા કરી દો. ઓગણ્યું અરે આગળમાં લખ્યું છે આ દોરો બાંધવો એ મિથ્યાત્વ છે. આગળમાં ના પાડી શાસ્ત્રમાં દોરો બાંધવાની. ઓઘાનું ખુલ્લું જ હોય, આ મોટું હોય, ખુલ્લું હોય ત્યારે બેસવાનું હોય ને આનું આસન બેસી જવાનું, ઉભા મારી દેવાનું. ઘણી બધી વાતો આવી છે. જેમ કે શાસ્ત્ર પ્રમાણે જીવન જીવું છું તો સકલાર્થ સ્તોત્ર એમને બોલાય નહીં. સકલાર્થ સ્તોત્ર કારણ કે કોણે બનાવ્યું છે? હેમચંદ્રાચાર્ય ભગવંતે. એ 14 અહીં બોલવું કોણે કીધું? એ શાસ્ત્રમાં છે. બોલો શાસ્ત્ર ભગવાન મહાવીર શાસ્ત્રમાં જે તું બોલો આ કેમ બોલો? 13ના દિવસે મંગલિક પ્રતિક્રમણમાં ઓમ નમઃ પાઠનો લખેલું કયા શાસ્ત્રમાં છે? સંવત્સરી 5 ચોક કરી કયા શાસ્ત્રમાં છે? સમજાય છે? જે સમજાય છે ફક્ત 5 વ્યવહાર કહી રહ્યો છું. અત્યારે આગમ વ્યવહાર નથી. આપણે આગમ વ્યવહાર જ્યાં લાગતો તો મૂકો, બાકી ન હોય તો પરંપરા ચિતાચાર એની મહત્તા છે. અજીત સાંજે સ્તોત્રમાં લલિયમ ગાહા ચિત્તખરા આ બધું શું છે? છંદોના નામ છે. બોલવાનું ના હોય, આજે બોલવા જ પડે. ચિતાચાર છે. આવી તો હજારો બાબતો છે. આવી તો હજારો બાબતો છે જેનું વર્ણન શાસ્ત્રમાં ક્યાંય પણ નથી. એટલે જો શાસ્ત્ર વર્તું હોય તો અહીંથી ગેટ આઉટ થઈ જાઓ. સમજાય છે? સમજાય છે? એ ચિતાચાર મારે પ્રવચનમાં કદી આવો વિખવાદ ઊભો કરવાનો ન. તિથિની વાત હું ઘણો ઊંડો ઉતર્યો છું. તિથિમાં, સૂતકમાં, બધા વિવાદના પ્રશ્નોમાં મારો અમારા સમુદાયમાં નંબર મારો જ છે. કંઈ પણ જવાબ મારે જ આપવાનો. કોઈ પણ બાબતના હોય આ બાબતના દેહ દ્રવ્યમાં ઊંધણ થતું હોય તો જવાબ મારે જ આપવાનો. અમારા સમુદાયમાં મારી જ નિમણૂક થયેલી છે. બધા જવાબ મારે આપવાના હોય. પણ ક્યારે પ્રવચનમાં આ બધી ડોળામણ કરવાની નહીં. કરવું હોય તો સ્પેશિયલ પ્રવચન. કાંદીવલીમાં રવિવારની 5 દિવસ શિબિર હતી. 5 દિવસથી સ્પેશિયલ તિથિ ઉપર જ. જેને સાંભળો આવજો, માત્ર તિથિની વાત છે, ફક્ત તિથિ ઉપર જ. અને પોટલું લઈ ગયેલો હું જે બોલું છું બધું આમાં છે. એમ જે કહેશે આમાં ગાડી આપીશ એ શાસ્ત્રો ગાડી આપીશ. ગાંધીજી મહાવીર શંકરકલીમાં એ પ્રમાણે 5 દિવસ શિબિર રાખેલી. 5 દિવસની સાથે મલાઈ કીર્તિ મહારાજ પણ હતા, ચંદ્રશેખર મહારાજ સાહેબના. અને અચલ ગચ્છાના કાળ કરી ગયા છે. દેવરત્ન સાગર એ પણ સાથે હતા. અને અમે 5 દિવસ તો તિથિ ઉપર જ શિબિર. આવું તો તિથિમાં સાંભળવાનું. 800 માણસો ફક્ત તિથિ ઉપર જ. વાત આપણી એ કે પણ જનરલ પ્રવચનમાં આ બધું ડોળામણ નહીં. પણ પ્રવચન આપતા હોઈએ ઘણા ભેગા થાય. જો કોઈ બોલે તો ભાઈ આપણે ચૂપ ન બોલે તો સાંભળી લેવું નહીં. બોલે તો સાંભળી લેવાનું નહીં. પાઠ ઉપર ગમે તેવી મોટી વ્યક્તિઓ તો પણ શાસ્ત્ર વિરુદ્ધ છે અથવા ખોટી પરંપરા ચલાવી છે અને ખોટો માર્ગ છે એમ સાચું કહેવા જાય એ ન ચાલે. માત્ર એક તિથિની પરંપરા આપણી પરંપરા એવી છે કે જે ભગવાન મહાવીરથી અખંડપણે ચાલતી આવે છે. આપણે કેવા છીએ? ભગવાન મહાવીરથી અખંડ ચાલતા આવ્યા છીએ. બાકી બધા નવાના પંથોના સ્થાપકો એમના તિથિવાર વગેરે અથવા તો સંમત વગેરે બધું બહાર પડી ગયેલું છે. દિગંબર ક્યારે બહાર પડ્યા? સ્થાનકવાસી, એરાપંથી, કર્તકચ્છ, આ બધા સાત સંબંધો છે. સ્થાપક ગુરુ ભગવંતો છે. અને આપણે એક તિથિ પક્ષમાં ભગવાન મહાવીરથી અખંડપણે આપણે ચાલતા આવ્યા છીએ. નવા કરીને બધા ફાંટા બધા છે.
એટલે જો ખોટું બોલે તો પાઠ ઉપર બોલ્યા એટલે પછી મારે ચૂપ રહેવાય નહીં. શાસ્ત્ર પરમમાં શાસ્ત્રમાં જીવન જીવનારા છે તો આવી જાઓ મેદાનમાં. તમે કેટલા શાસ્ત્રમાં બતાવી દઉં. આ આગમ છે જીતાચાર. જે બધું ખાઈ ગયું હમણાં બધું એ બધું આગમની વાત છે. હા જીત કલ્પ એટલે આચાર. જીત આચાર શાસ્ત્રમાં ક્યાંય પણ ન હોય છતાં પરિપાલન કરવા. ગાથા છે ભાષ્યની અંદર અસઢા ઇન્દ્ર વચ્ચમ જીવથા વચ્ચથા આરણ વિવાણતી વયણ સુબહુ મન્નંતી. જે સેંકડો વર્ષથી 100 ચાલ્યું આવતું હોય, જેનો નિષ્કપટ પુરુષોએ વિરોધ ન કર્યો હોય અને ઉત્તમ આત્મા હોય એનું સેવન કરેલું હોય 100 વર્ષથી, તો એ શાસ્ત્ર તુલ્ય કહેવાય જીતાચાર. પણ એ શાસ્ત્ર તુલ્ય જીતાચાર એ માનવા. સમજો 2 તિથિ હોય તો એ ભલે આપણે 100 વર્ષ થાય તો પણ શાસ્ત્ર નહીં બને. કારણ વિરોધ ચાલુ જ છે. એનો કોઈ વિરોધ ન કર્યો હોય અને પુરુષો બધા આચરતા હોય અને બધા આચરતા આવેલા હોય, આવી 3 બાબતો હોય તો એ શાસ્ત્ર તુલ્ય કહેવાય છે. 100 વર્ષ પ્રાચીન હોય, નિષ્કળ પુરુષો આચરણ હોય અને 66 પુરુષોનો નિષેધ ન કર્યો હોય એ આગમ તુલ્ય જીતાચાર કહેવાય છે. જેમાં તરફણી ક્યાંય શાસ્ત્રમાં નથી. શાસ્ત્રમાં ક્યાંય પણ તરફણી આવતી જ નથી. ચેતનો એ નહીં આવે. દોરો કંદોરોમાં કોઈ શાસ્ત્રમાં નથી. એ આવેલા શિશુની એમને શરૂ કરેલ કંદોરો જે શાસ્ત્ર વર્તા હોય ને એ વખતે મેં કીધું હતું, વર્તતા હોય શાસ્ત્રમાં મળે તો કંદોરો કાઢી નાખો. કંદો રાખવો એ શાસ્ત્ર પરંપરા નથી, શાસ્ત્ર નથી, એ પરંપરા છે. આવી રીતે કંદોરો અગણિત વસ્તુઓ એ આચરણ જીતાચાર ઉપર આધાર રાખે છે. અને હાલમાં એ શાસ્ત્ર પ્રમાણે કહેવાય. બીજું બધું એની શાસ્ત્ર પ્રમાણે આચરણ. હાલમાં શાસ્ત્રનું આચરણ ગૌણ છે, જીતાચાર પ્રમાણે મુખ્ય છે. પરંપરા કહેવાય શાસ્ત્ર પર આપો એટલે આ 200 વર્ષો 500 માંથી ચાલ્યું આવતું છે. ઓછું શાસ્ત્ર છે. શાસ્ત્ર છે કેટલા આપણી પાસે? આટલા શાસ્ત્ર સમજાય છે. એટલે આ જીતાચાર 37મું આગમ 38મું આગમ છે લઘુ નિષિદ્ધ સૂત્ર. લઘુ નિષિદ્ધ એટલે રાત્રિ. નિષિદ્ધ સૂત્રમાં મહદ અંશે આમાં બધું પ્રાયશ્ચિતનું વાત આવતી હોય. કોને કેટલું પ્રાયશ્ચિત આપવું આ નિષિદ્ધ સૂત્રમાં, લઘુ નિષિદ્ધ સૂત્રમાં કોને કેટલું પ્રાયશ્ચિત આપવું, કેવી રીતે આપવું, કેવી રીતે કયા પ્રાયશ્ચિતને યોગ્ય હોય, કેવી રીતે યોગ્ય હોય. જે વખતે વ્યક્તિ સમજો બરોબર નવું શરૂઆત કરે એનું પાપ મોટું. એકવાર એક ભાઈ એવા હતા કે માંડલીમાં પ્રતિક્રમણ કરવું જોઈએ. માંડલીમાં આચાર્ય ભગવંતોએ પણ પ્રતિક્રમણ કરવું જોઈએ અને એ પ્રતિક્રમણ માંડલીમાં ન કરે તો એમને આટલું પ્રાયશ્ચિત છે. એ ભાઈએ સાંભળ્યું હશે, જાણ્યું હશે. અને આજે ઘણી બધી વખત એવું છે કે મોટા ગુરુ ભગવંતો વગેરે હોય તો એવા હોય તો સમૂહમાં પ્રતિક્રમણ કરતા નથી. મારું ચોમાસામાં 4 મહિનામાંથી કદાચ આ વખતે જ આટલું માટલી બેસું છું, બાકી મારે બેસવાનું ઓછું હોય છે. માટલીમાં બેસવાનું ઓછું હોય છે. કેટલાક એવા કારણો માટલીમાં ઓછું બેસવાનું હોય. અને પહેલાં છે મારા બાપુજીમાં જતા તો એમના માટે મારે અલગ કરવું પડતું હતું. કારણ કે આવા ઘણા બધા કારણો છે અને અલગ કરવું પડતું હતું. એટલે એ ભાઈ કે હું સમૂહમાં જતો નથી, કારણ કે આવા બધા આચાર્ય ભગવંતો મોટા ગુરુ ભગવંતો આવતા હતી. કેટલા પ્રાયશ્ચિત એમને આવતા હશે, લેતા હશે પ્રાયશ્ચિત. સાધુઓની પંચાયત મેં કીધું લેતા હશે કે નહીં લેતા હોય.
આ જે બધા પ્રાયશ્ચિત્તો હોય ને, જે વ્યક્તિ મોટા પ્રાયશ્ચિત હોય એ નવી શરૂઆત કરે એના હોય. પછી આ પણ આચાર્ય, આ પણ મુનિ, ફલાણા મુનિ અલગ કરે છે, અલગ કરે છે, અલગ કરે છે. આવા જ્યારે વધતા જાય ને પછી એનું પ્રાયશ્ચિત ઘટતું જાય. જે વખતે ડોળીની શરૂઆત જે પહેલા કરે એ સૌથી મોટા પાપના ભાગીદાર. પછી એ જોઈને વધતા 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 હવે એ જ મજબૂત થઈ ગયું વધારે. હવે એમ કરતા કરતા પછી વ્હીલચેર આવી. જેમણે વ્હીલચેર શરૂઆત પહેલા કરી છે એ વધારે પાપી છે. એમને પ્રાયશ્ચિત્ત મોટું આવે. અને હવે ઘણા બધા વ્હીલચેર વાપર થયા છે. હવે ડોળી વાપરવા ઘણા પ્રોબ્લેમ્સ છે. ખરાબ કહેતો નથી, પણ ડોળીવાળાને સાચવવા એવા જમઈ જેવા આવે, એને સાચવવા જમઈ જેવાને જમ જેવા. શું જમ યમરાજ જેવા, જમ અને જમઈ એવા એવા વિચિત્ર આવે, એને સાચવવા હાથ વચ્ચે મૂકી દે. એટલા પ્રોબ્લેમ. અને આજે વ્હીલચેર એવી સુવિધા મળી છે, કદાચ કોઈ વાર માણસ ના આવ્યો તો સાધુ કે સાધ્વી પણ ચલાવાય નહીં, છતાં ચલાવી દે. માણસ એક રાખવો પડે. જો સારું છે એવું કેવું નથી મારું. સારું છે વ્હીલચેર કેવું નથી, યંત્ર છે ખોટું જ છે. જેટલી જણા ડોળીવાળાથી પડાશે એટલી જણા વ્હીલચેરમાં નહીં પડા. એટલી જણા વ્હીલચેરમાં નહીં પડા. ડોળીવાળા આમ કહે કીડી મને જતો હશે તો આમથી ચાલશે, વ્હીલચેર પાછળ દેખાશે નહીં. ડોળીવાળો કીડી મૂકવાનો હશે તો આમથી દેખાતો આમ પગ મૂકશે, એના પર પગ નહીં મૂકે. પણ વ્હીલચેરમાં તો દેખાવાનું નથી. પણ વાત આપણી એવી, જે શરૂઆત કરે, જેને મોબાઈલની શરૂઆત કરી એને મોટું પાપ, જેને ટીવીની શરૂઆત કરી એને મોટું પાપ, જેને આ બધા સાધનો, પાપના સાધનો શરૂઆત કરી એ મોટું પાપ. આ બધું નહોતું ત્યારે બધા જીવો કેટલા શાંતિથી રહેતા હતા. પિયુષભાઈ, મોબાઈલ ન હોય, ટીવી ન હોય, લાસ્ટમાં કીધું મેઇનમાં ઇલેક્ટ્રિક જ ન હોય. શું અઠવાડિયું લાઈટ થાય તો અઠવાડિયું શું કેવું શું એ જ્યારે ન હોય ત્યારે કેટલી શાંતિ, કોઈ પ્રોબ્લેમ નહીં, કશું નહીં. હમણાં પાણી આવ્યું, કેટલા કલાક લાઈટ બંધ નથી, ચાર્જિંગ કરવું હોય તો પ્રોબ્લેમ. કેટલી શાંતિ એ ન હોય એટલે કેવું શાંત. રાત્રે બધા પરિવારના ભેગા થાય, હળીમળી વાતો કરે, અલગ બધી વાતો કરે, ભજનો ગાય, ગીતો ગાય, સ્તવનો ગાય. આ બધું મજેથી જીવન જીવે. આત્મીયતા એકબીજાની કેટલી વધે. આ તો મોબાઈલ એટલે દીકરો મોબાઈલ બેન બેઠો હોય, દીકરી બેઠી હોય, માય બેઠી હોય અને બાપ ઘરે આવે, દુકાનથી ઘરે આવે, થાક્યો બાક્યો, બધા પોતાને મસ્ત જે પડ્યું છે ખાઈ લો. આ જેને આ શોધ કરી એને મોટું પાપ. પાછી જેટલા જોડાતા જાય એટલે આ લઘુ નિશ્ચિત સૂત્રમાં આવા બધા પાપોના પ્રાયશ્ચિત્તો, એમાં જે શરૂઆત કરે એનું પાપ મોટું હોય. ઘણા બધા પાપોના પ્રાયશ્ચિત આમાં એક પ્રકાર શબ્દ મૂક્યો છે 58 બોલ. બોલ એટલે બોલ એટલે તે પ્રકારની માહિતીઓ, તે પ્રકારની માહિતીઓ. જેમ આપણે આવે સિદ્ધાર્થ ચૈત્ય મંત્રમાં છેલ્લી કથા 7 બોલથી વર્ણવ્યો, પદ્મ વિજય વિખ્યાત. 7 બોલથી વર્ણવ્યો એટલે દરેક ચૈત્ય મંત્રમાં આખી 24માં 7 પ્રકારની વાતો કરી છે. ભગવાનનું નામ, માતાનું નામ, પિતાનું નામ, નગરીનું નામ, આયુષ્ય, કેમની કાયા લગભગ ગયા અને
લાંછન લાંછન આ 7 બોલથી બનાવ્યા, દરેકમાં આ 7 બોલાવાના એ 50 બોલ. જો દરેકમાં અર્થ ઉત્તમ તો થાય. હા તમે લખીને બોલ બોલો. હગે એવા કે બોલ બોલવાના આવે, સગે લખી કરો તો બોલ બોલવાના કે બોલ બોલવાના છે કે આ સાથે આના લગ્ન કરીએ છીએ. શબ્દકોશમાં બોલી બોલ આ બધે એક વાક્ય અર્થમાં છે, એક અર્થમાં છે. બોલી બોલવી એટલે શું છે? નિર્ણય કરવો છે. આ પણ બોલી બોલ બોલવું છે. 39મું આગમ છે મહાનિશિત સૂત્ર. મહાનિશિત અતિશય ગંભીર સૂત્ર છે, જે મધ્યરાત્રિએ સંભળાવવાની વાતમાં આવતું હોય છે. એક ઉખાણો પહેલાં લગભગ કીધો છે, ફરી પાછો પૂછી લઉં કે મેં જા રહા થા. જવાબ આપજો દેવેન્દ્રભાઈ. મેં જા રહા થા, वो खड़ा था, वो खड़ा था, वो घुस गया, मैं बैठ गया, वो निकल पड़ा, मैं चल पड़ा. काटो. मैं जा रहा था, वो खड़ा था, वो घुस गया, मैं बैठ गया, निकल गया, मैं चल पड़ा. બરોબર છે. આમાં પહેલું છે, પહેલું અધ્યયન છે સલ્લુ ધરણી એટલે કાંટો કાઢવો. કાંટાની વાત છે. કાંટો સૌથી ખતરનાક વસ્તુ છે. ભાઈ આ જે રોહિણીયા ચોર છે, રોહિણીયો ચોર સંકલ્પ કર્યો હતો કે મારે મહાવીરની વાણી સાંભળવી નહીં, પિતાજીની આજ્ઞા, ઓર્ડર ટુ ઓબે, મારે મહાવીરની વાણી સાંભળવી નહીં. પણ એક કાંટો એવો લાગ્યો, મહાવીર સમોષણ કાનમાં બંધ કરીને એ ભાગી રહ્યો છે, પણ કાંટો વાગ્યો. હવે જેવો બેઠો કાંટો કાઢ્યો, 4 શબ્દ કાનમાં પડી ગયા, ઉદ્ધાર થઈ ગયો. રોહિણીયા જેવા ચોર લૂંટારા તુજે પંથે પલટાયા. એ જે રોહિણીયો ચોર, એક આ કાંટો વાગ્યો, ભલ ભલા રહી જવું પડે અને કાંટો કાઢે તો જ આગળ ચાલી શકે, તો ચાલી શકે. એટલે સલ્લુ ધરણી, સલ્લુ એટલે શલ્ય, શલ્ય એટલે કાંટો, કાંટો કાઢવો, કાઢે તો જ એને રાહત થાય. એવી રીતે જીવનમાં જેટલા દોષો લાગ્યા છે એ બધા કાંટા સમાન છે. એ બધા દોષો કાઢી નાખવા જોઈએ. જ્યાં સુધી કાંટો નીકળે નહીં ત્યાં સુધી ચેન ન પડે. એવી રીતે જીવનમાં જે પાપ થયા છે એનું શુદ્ધિકરણ ન થાય ત્યાં સુધી આ જીવને ચેન પડવું ના જોઈએ. સમજાય છે? જેટલા દોષ લાગે, આ દોષ, મારું શું થશે, મારું શું થશે, મારું શું થશે, આ દોષ લાગે છે તો એના પાપો કેવા ભયંકર ભોગવવા પડશે. આ પાપો વિચાર કરીને એ આત્મા થરથરી જાય અને એ દોષો શુદ્ધિકરણ કરવા માટે, એ દોષ કાઢી નાખવા માટે એ આલોચના લે, પ્રાયશ્ચિત્ત લે. જીવનમાં જેટલા દોષો લાગ્યા છે એ દોષોને દૂર કરવા જોઈએ. દૂર કરવા માટે એને એ દોષોને ફટકારવા જોઈએ. એ દોષોને ફટકારવા માટે આલોચના એને ફટકારવાની ગતિવિધિ છે. આલોચના એને ફટકારવાની ગતિવિધિ છે. એ આટલો દોષ લાગ્યો હોય તારે ઉપવાસ કરવાનો, અઠ્ઠમ ગાવાનું, વાસક સમન કરવાનું. જે લક્ષ્મણ સાધવી જેવાને 16 વર્ષ લાગ લગાટ માસક સમા, લક્ષ્મણ સાધવીના જે આલોચનામાં એક માત્ર ક્ષણ માત્ર વિચાર આવ્યો છે અને પ્રાયશ્ચિત્ત 50 વર્ષનું પ્રાયશ્ચિત્ત, 50 વર્ષનું પ્રાયશ્ચિત્ત એ લક્ષ્મણ સાધવીને આપવામાં આવ્યું છે. આમાં દ્રષ્ટાંત છે, આગળ આવે છે. આમાં તમને કહી રહ્યો છું. પણ પહેલું છે સલ્લુ ધરણી એટલે આ શલ્ય એટલે કાંટો. એનું ઉદ્ધારણ કરવું જોઈએ, કાંટો કાઢવો જોઈએ. મતલબ જેટલા દોષો લાગ્યા છે એને ફટકારીને દોષોને કાઢવા જોઈએ. એટલે કે આલોચનાથી એનું શુદ્ધિકરણ કરવું જોઈએ. તેમજ આમાં 18 પાપસ્થાનકોની વાતો પણ
આમાં કરવામાં આવેલી છે. 18 પાપ સ્થાનકોની વાત એ પણ આમાં કરવામાં આવી છે. બીજું અધ્યયન છે કર્મ વિપાક વ્યાકરણ. કર્મ વિપાક વ્યાકરણ આમાં 84 લાખ જીવાયોનીમાં જે જીવોના પાપો છે, જે પાપ કર્યા છે, 84 જીવાયોનીમાં આપણા જીવે જે પાપો કર્યા છે એ બધા પાપોની આલોચના કરવી જોઈએ. એ આલોચનાનો અધિકાર છે. આપણે મચ્છરના ભમા હોઈએ અને કોઈને કરડા હોય તો હા શું કહો? ઘણી વાર કરડા હશો, ઘણી બધી વાર કરડા હશો. માકડ તો એ પણ કરડા હશો. આમાં આ ભાવોમાં આ ભાવમાં આ ભાવમાં આ ભાવમાં મેં આવા જે કંઈ પણ પાપ કર્યા હોય એ બધાનું મિચ્છામિ દુક્કડમ યાદ કરીને જેટલા ભાવો જે ભાવ આવે, જ્યારે શાંત બેઠા હો અથવા રાત્રે ઊંઘ ન આવતી હોય, પથારીમાં પડ્યા હો, એસી ચાલુ હોય તો પણ ઊંઘ ન આવતી હોય, ગરમી વાતો ના આવે પણ એસી ચાલુ હોય તો પણ ઊંઘ ન આવતી હોય તો વિચાર આવો કરવાનો, જે ભાવમાં આ ભાવમાં આ ભાવ કરીએ. મિચ્છામિ દુક્કડમ જેને કરતા હોઈએ આ કર્યો. કૂતરાના ભાવમાં આવું કર્યું હોય, કદાચ પારધીના ભાવમાં કોઈ પશુ પક્ષીઓને મેં તીર મારીને ખતમ કરી નાખેલા હોય, કસાઈના ભાવમાં પશુઓને મેં કતલ કરી હોય, આવા જેટલા પાપો કરેલા છે યાદ કરીને જેટલા આપણને યાદ આવતા હોય બધા પાપો યાદ કરીને મિચ્છામિ દુક્કડમ દઈ દો. સભાન અવસ્થામાં જ્યારે ખબર પડી, આજે ખબર પડી, આજથી સ્ટાર્ટ. જેટલા જન્મ દ્વારા પડ્યા છો, ટ્રેનમાં બેઠા છો, ગાડી બેઠા છો, બસમાં બેઠા છો, બેઠા વિચાર આવા કરીએ. આવા ઘણી બધી વસ્તુઓ છે, શત્રુની ભાવયાત્રા વગેરે ઘણી બધી વસ્તુઓ છે. પણ જ્યારે આવા પણ દોષો કે આલોચના લેવી છે, આવા બધા પાપો જે ભાવમાં કર્યા હોય એ બધાનું મિચ્છામિ દુક્કડમ તથા સામાયિક ઔષધ વૃત્તિવત પણ આમાં કરવામાં આવી છે. નંબર 3 છે કુશીલ સાધુનો અધિકાર. કુશીલ સાધુ, શીલ એટલે શીલવંત, પણ કુશીલ સાધુ જે ચારિત્રમાં ઉત્તર ગુણોમાં શિથિલતા આવેલી. વર્તમાન કાળ લગભગ સાધુ પણ આવું જ કહેવાય વર્તમાન કાળ. બાકી 5% સાધુપણા છે: પુલાક, બકુશ, કુશીલ, નિર્ગ્રંથ અને સ્નાતક. 5 પ્રકારના સાધુ હોય છે: પુલાક, બકુશ, કુશીલ, નિર્ગ્રંથ અને સ્નાતક. આવા 5 પ્રકાર સાધુમાંથી અત્યારે બકુશ ને કુશીલ, એમાં પણ કુશીલતા વધારે. બકુશમાં એવું છે કેટલીક ટાપટીપ કરવામાં આવે, કેટલાક બકુશમાં આવે છે. પોતે સા દેખાવાનો ભાવ એ બકુશમાં આવતો છે. અને કુશીલમાં ઘણા ચારિત્રના દોષો, આજે નીચેથી પાણી વારવું પડે. એક જણે ક્યાં પાણી વારવા ગયા, એની વાત નથી, તમે બધા તો મહાન છો, તમારી વાત કરવાની મારે ગઈ. અને એ મહારાજ વારવા ગયા અને કહે કે મહારાજ ત્યાં પાણી વાળવાનું, આ બધું અમારા બનતું અને પૈસા અમે ત્યાં આપેલા જ છે. શું કહે? અમે ઉકાળ પાણી પૈસા ત્યાં આપીએ છીએ, પૈસા ત્યાં જ આપીએ છીએ, તમે ત્યાંથી વારો. સમજ્યા છે? આજે ઘરેથી ઘણીવાર મનમાં એમ થાય ઘરે પાણી ભરવું. આજે અમારા 2 મુનિવરો એ જે લોટ લઈને પાણી ભરવા આવતા હોય છે એ બંને મુનિવરો અહીંનું પાણી વાપરતા નથી, ત્યાંથી બહારથી આવે પાણી વાપરે છે. મહદ અંશે પાણી મોટે ભાગે એ બહારથી લાવેલું વાપરે. બહારથી કદાચ અમારા માટે બન્યું હોય ને તો પણ પાણી શુદ્ધ છે, અચિત્ત છે. અને અહીંયા કોણ જોવા જાય છે? ખાણીપીણીમાં કોઈ જોતું નથી તો પાણીમાં કોણ જુએ? સમજાય છે ઇકબાલભાઈ? પાણીમાં એની વાત નથી, તમામ સંઘોની વાતો છે મોટે ભાગે. પાણી ઉકળ્યું ન ઉકળ્યું, કાચામાં છાંટા પડ્યા, આ છે તે છે, કશું જોનારા કોઈ નથી.
કેટલા એવું પડે પાણી ઘણું ઉકળું છે નાખ્યું 2 બાલટી કાચું. આવું પણ અમે જોયેલું છે. સમજાય છે? એટલે આવી રીતે એક સ્થાનથી ઓરવાની વસ્તુ હોય, આ બધી વસ્તુઓ છે કે આવું મૂળ ગુણ નહીં, ઉત્તર ગુણોમાં જે કચાશ આવતી હોય છે એ આવા કુશલ સાધુની વાતમાં આમાં આવે દ્રવ્ય સ્તવ અને ભાવ સ્તવની વાત આ આગમમાં કરવામાં આવી છે, એટલે આ અધ્યાયમાં કરવામાં આવેલી છે. અંડગોલિક મનુષ્ય એની પણ વાત આમાં કરવામાં આવી છે. ચોથાની અંદર બહુ મજાની વાત પિયુષભાઈ, માત્ર સાંભળવા જેવું નહીં પણ કરાવવા જેવું છે. ઉપદાન તપ જયેશભાઈ, ઉપદાન તપ સાંભળવા નહીં કરાવવા જેવું છે. નાનપણથી ઘર સુધીથી નવકા ગણતાયા છીએ અને છતાં પણ હજી અધિકાર લાયસન્સ લીધું નથી. હજી લાયસન્સ લીધું નથી એ કેટલી આપણી કાયરતા કહેવાય. આમાં ઉપદાન તપ અને નવકાર માટે ઉપદાન તપ ફરજિયાત છે એ વાત આમાં કરવામાં આવી છે. આગળ કહું મહાશિવ આગમમાં નવકાર અને ઉપદાન તપની જે વ્યક્તિ ઉપેક્ષા કરે એ અનંત સંસારી છે. અનંત સંસારી એટલે એના અનંતા ભવો, અનંત આંકડો કેટલો મોટો છે. સૂક્ષ્મ નિગોદને વાત કરીએ આપણે, બાદ નિગોદ સૂક્ષ્મ નિગોદને વાત કરીએ, એ નિગોદને વાત કરતા વિશ્વને સિદ્ધને વાત કરીએ તો જેટલા જીવો છે એ બધાનો સરવાળો અસંખ્ય આવશે. અપકાયના જીવો, પૃથ્વીકાયના જીવો, દેવકાયના જીવો, વાયુકાયના જીવો, વનસ્પતિકાય, પ્રત્યેક વનસ્પતિકાય જીવો, સાધારણ નહીં. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, દેવ, મનુષ્ય, નારક, તિર્યંચ, આ જેટલા પણ જીવો છે એ બધા જો અસંખ્ય છે. તિર્યંચો અસંખ્ય, દેવતા અસંખ્ય, મનુષ્ય સંખ્યા છે. બાકી બધા 1 ઇન્દ્રિય અસંખ્ય, 2 ઇન્દ્રિય અસંખ્ય, 3 ઇન્દ્રિય અસંખ્ય, આ બધા અસંખ્ય. આ ટોટલ મારો તો પણ અસંખ્ય. જ્યારે અનંતનો આંકડો કેટલો મોટો કહેવાય. જે વ્યક્તિ ઉપદાન તપની ઉપેક્ષા કરે એ મહાશિવ આગમમાં કહ્યું છે અનંત સંસારી છે. અનંત કાળ કોને કહેવાય? અધ પોકારાય એટલો અનંતો કાળ આ આગમમાં વાત કરી છે કે ઉપદાન તપ જ્યારે માળ પહેરાવાની હોય એ માળા કઈ હોય? મોક્ષમાં કઈ હોય? મોક્ષમાં એટલે શું? મોક્ષમાં જવાને મળે એમ નહીં, ઉપર છે મોક્ષ એ વાત નથી. આ મોક્ષ એટલે જે તમારા સૂત્રોના બંધન હતા, નવકારનું બંધન હતું, ઈર્યાવૈયાનું બંધન છે, લોગસનું બંધન છે, આ બધા તમારે બંધન છે. ઉપદાન પછી બધા બંધન ખૂટે છે. આ બધા બંધનોથી મુક્તિ એટલે મોક્ષ. આ સૂત્રોને બોલવાનું મોક્ષ મળ્યો, મુક્તિ મળી. પહેલા મોક્ષની વાત નથી. સમજાય છે? જેમ ડૉક્ટર પાસે દવા મોક્ષની કેપ્સ્યુલ હોય એ મોક્ષ રોગની મુક્તિ માટે છે, પહેલા મોક્ષ માટે નથી. એવી રીતે સૂત્રોની મુક્તિ માટે છે, પહેલા મોક્ષની વાત નથી. આમાં જ્ઞાનનું હોવા છતાં પણ જે માળા પહેરાવી છે, માળા ખરેખર તીર્થંકર પરમાત્મા તમને પહેરાવે છે. સાંભળજો, જે વખતે ત્રિકનું મારેલું હોય ને, ખુલ્લા ભગવાનને માળા પહેરવાની હોય, તમે પૂજન બેઠો સ્વિચ પૂજન બેઠા હો ને કે હવે આવશે ભક્તામર પૂજન, આ બેઠેલા હો તો માળા પહેરતી વખતે ભગવાન આગળ તમારે પડદો કરવો પડે. ભગવાન સામે માળા ના પહેરાય. જ્યારે ઉપદાનમાં ભગવાનની સામે ભાવ એવો છે, ભગવાન તમને અધિકાર આપે છે, લો હવે તમે સૂત્રો બધા બોલજો, બીજાને આપજો, તમે ભણજો,
ભણાવજો, પરંપરા આગળ વધારજો. અધિકાર તમને આપે છે, ભગવાન આપે છે. ખરેખર ભગવાનના પ્રતિમાજી એમાં રહેલી ફૂલની માળા એ તમને પહેરાવવાની છે. સમજાય છે? આ વાત આ આગમમાં છે. વાત આગમમાં છે. આ બધી વાતો ખુલાસો માટુંગા જૈન સંઘ અને ત્યાં સંઘનો પત્ર આવેલો કે આ ઉપદાનની માળના ચઢાવ બધા અમને સર્વસાધારણમાં લઈ જવાનો છૂટ આપો. પ્રવાસનગર પત્ર લખ્યો, બીજા આચરણ પત્ર લખ્યો. પછી આ બધા ખુલાસાઓ મેં લખ્યા. ભગવાનની માળા પહેરાવવાની છે. શેના સાધારણમાં છે? રૂપિયા. ભગવાનની માળા છે. બધા રૂપિયા પ્યોર દેવ દ્રવ્યમાં જાય. આ બધા ખુલાસા સાથે એમને 4 પેજનો પત્ર, એવો મોટો પત્ર લખીને મોકલ્યો કોમ્પ્યુટર ઝીણાક્ષરથી. અને જવાબ આવ્યો કે આપની વાત સાચી છે, હવે અમે આવો વિચાર નહીં કરીએ. સમજાય છે? એટલે આ ઉપધાનની માળ ભગવાનના કંઠવાળી એ તમને પહેરાવવાની છે. ખરેખર ભાગ એવો છે ભગવાન પહેરાવે, અને ભગવાન અવેજીમાં ભગવાન નથી અત્યારે પહેરાવી શકે એવા, તો એની બદલીમાં ગુરુ ભગવાન પહેરાવે. સમજાય છે? કોણ પહેરાવે? તમારો ભાઈ. આજે તમારો ભાઈ છે, ચઢાવ બોલાય છે, પણ છતાં પણ જ્યાં જ્યાં અમે ઉપધાન કર્યા છે એમાં મેજોરિટી સંપૂર્ણ બધાને માળા, કોઈ પણ ભાઈ હોય, કોઈ પણ બહેન હોય, ગમે તે બધાને માળા અમે જ પહેરાયેલું છે. બધા અમારા હાથે જ પહેરે છે. બધા અમારા હાથે. એટલે કહેવાનું તાત્પર્ય કે આ ઉપદાન તપની આમાં ઘણી બધી વાતો કરી છે. ઉપદાન તપ, એ ઉપદાન તપ ફરજિયાત તપ છે. કંઠાભરણ ફરજિયાત નહીં, ભક્તામર તપ ફરજિયાત નહીં, વર્ષી તપ ફરજિયાત નહીં, સિદ્ધિ તપ ફરજિયાત નહીં, અઠ્ઠઈ તપ, 16 ઉપવાસ, માસક શ્રવણ, વિશેષસ્થાન, કોઈ પણ તપ ફરજિયાત નથી. એકમાત્ર ઉપદાન તપ ફરજિયાત છે. પિયુષભાઈ, કે ભાવ જાગે છે? ભાવ જાગે છે? ઉપદાન કરાવવાનો ભાવ, કરાવવાનો ભાવ શું? હે શું તો કરાઈએ આપણે. હવે તૈયાર થતા બધા તો આપણો આખું કાલીબાગ રાજ્ય ઉતરી જાય. હા, અહીંયા કાવ તો નહીં. આવા ઉપદાન તપ એની વાત આગમમાં કરવામાં આવી છે. મહાન છે આગમમાં. અનંત સંસારી કોને કહેવાય? જ્યારે આ શબ્દ વાંચવા ને હું તો હળી ગયો. શું વાંચો અનંત સંસારી? ઉપદાન તપની ઉપેક્ષા કરનાર. શોર્ટમાં સમજવું ઉપદાન શું ઉપદાન જરૂર છે, કરાવે છે, આમ છે તેમ છે, આવો. પણ આજે આટલા વર્ષો થયા હોય, ઉપદાન કરી લેવા જોઈએ. આગળ છે નવનીત સાર. 5મું અધ્યયન છે નવનીત સાર. જે આમ એમાં છે ગચ્છનો આચાર કેવો હોય, ગુરુ શિષ્યના સંબંધની વાત છે. ગુરુ શિષ્યનો સંબંધ કેવો હોય એ વાત આમાં કરવામાં આવી છે. અને આગળ ગચ્છનું વર્ણન. ગચ્છમાં જો ગુરુ ભગવંતો સાધુ હોય તો એમનું ચારિત્ર ખૂબ સુંદર પડે. 2 ઠાણા 4 ઠાણા હોય, એક ત્યાં 2, એક ત્યાં 2, એક ત્યાં 2, એક ત્યાં, શું ખબર પડે કોણ શું કરે છે? પણ ગચ્છમાં હોય તો ઘણી વાર આવે છે શાસ્ત્રોમાં કે ફલાણા મુનિ, ફલાણા આચાર્ય 500 શિષ્યો સાથે ફલાણા ઉદ્યાન પધાર્યા, ફલાણા ઉદ્યાનમાં પધાર્યા. 500 શિષ્યો, આટલા મોટા પરિવારવાળા, પાછા બધા નિર્દોષ ધોતી વાપરતા હો. એમના માટે રસોડા સ્પેશિયલ ના હોય. રસોડાનો આહાર તો વાપરે જ નહીં. એટલે એમાં ચારિત્ર પડાય. 6ઠ્ઠું વાત છે ગિયત વિહાર, અને એમાં પ્રાયશ્ચિતની વાત છે. ગીતાર્થનો વિહાર, અને એમાં 10 પ્રકારના પ્રાયશ્ચિતની વાત છે. અને એમાં લક્ષ્મણા સાધ્વી દ્રષ્ટાંત જબરજસ્ત મૂકેલું છે.
લક્ષ્મણા સાધ્વી એના ભવો કેવા થાય છે. મહાનિશિત આગમ છેદ સૂત્રમાં એના ભવોનું તેજપાલભાઈ જે વર્ણન કર્યું છે, લક્ષ્મણ આયુષ્ય પૂર્ણ કરીને એક એવી રૂપવંતી નાર બની છે બીજા ભાવમાં, પણ દાસી છે. જ્યાં ચંદન બાળા બહુ રૂપાળી છે અને દાસી બની ગયેલી છે. મૂળા શેઠાણી જે દાસી બની ગયેલી છે એવી રીતે આને પણ દાસીનો અવતાર છે. સાંભળજો બરોબર બરોબર. ચંદન બાળાને મળતું આવા કેટલી વાતો આવે છે. જે વખતે એ શેઠાને મનમાં થયું કે કદાચ હવે શેઠને આના પર વધારે પ્યાર છે ચંદન બાળાની જેમ, પણ એ વખતે એક વખતે રાત્રે ધગધગતું લાકડું બળતું એની યોનીમાં નાખ્યું. ભયંકર ત્રાસ ભોગવતી, ભાગતી 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 ભયંકર વેદના ભોગવતી એ મૃત્યુ પામી. એના પછી ભાવમાં કૂતરી બની છે. કૂતરો ને કૂતરી એ જે કામ ક્રીડા કરતા હતા, કોઈક યુવકને મન થયું ચલો આપણે તોફાન કરીએ, એમાં જે કૂતરી એની યોની આસપાસ એવા બધા તીર છોડ્યા, ચારે તરફ તીરો તીરો તીર છોડ્યા. પછી ભાગીને બધા તીરો લઈ લીધા. પણ એ ભાગમાં એમાં જે ભયંકર વેદના થઈ, એમાં જે કાપા પડ્યા, એમાં જે વાગ્યું, એમાં લોહી નીકળ્યું, એમાં જે કીડા ઉત્પન્ન થયા, એ કીડાઓ એવા ખબરતા, એવા ત્રાસ યોની સંબંધી ભયંકર ત્રાસ એ લક્ષ્મણ સાધ્વીએ કૂતરીના ભાવમાં ભોગવ્યો. આવા તો લોટો ભવો એકમાત્ર યોની સંબંધીના છે. કેવા કેવા ભવો આ લક્ષ્મણ સાધ્વીએ એકમાત્ર ચકલા ચકલી ક્રીડા અને એમાં તીર્થંકર ભગવતને અસર્વને ઠરાયા કે મારા જેવી સ્ત્રી વેદના ઉદયવાળી એવા ભગવાનને એના વેદનું ખ્યાલ કાઢી હોય. અવેદી ભગવાન છે, ભગવાન અવેદી છે. મારી જેવી વેદવાળી સ્ત્રી વેદનો ઉદય એને ભગવાન ખબર કાઢી પડે. ભગવાન સર્વજ્ઞ છે. વગર ભોગવે, વગર ચાખવે, વગર અનુભવે સંપૂર્ણ જ્ઞાન તીર્થંકર ભગવતને હોય છે. પણ એને ક્ષણ માત્ર ભગવાનને અસર્વજ્ઞ ઠરાયા. આ બધી વાત અને એની 50 વર્ષનું પ્રાયશ્ચિત્ત કરવા છતાં પણ માયાને કારણે શુદ્ધિ ન થઈ અને આવા ભવો ભોગવતી 80-24માં, મતલબ આવતી 24માં 80-24થી રખડપટ્ટી કરતી આવે છે. આવતી 24માં પહેલા તીર્થંકર પદ્મનાભ પ્રભુ એમાં મોક્ષ જનારી છે. અને એમાં પણ જ્યાં જન્મ લેશે એ માતા પિતાને એવા અરમાન છે, મારે એક પુત્ર જોઈએ છે. પહેલી પુત્રી, બીજી પણ પુત્રી, ત્રીજી પણ પુત્રી, ચોથી પણ પુત્રી, 7 થઈ, બધી પુત્રીઓ થઈ, પુત્ર એક પણ થયો નહીં. છતાં અરમાન ભવિષ્યની વાત છે, ભવિષ્યની વાત છે. છતાં અરમાન એવા રહેશે કે હજી મારે પુત્ર જોઈએ છે. અને મારી 8મી આ સાધ્વી લક્ષ્મણા એ સ્ત્રી રૂપે બ્રાહ્મણની કુક્ષીએ જન્મ લેશે. અરે રે રે રે, પાછી 8મી પુત્રી બાકી, નાબાદ. માતા પિતા એનું નામ પણ નહીં પાડે, એટલો ગુસ્સો ચડશે. આવી છોકરી બાકી લક્ષ્મણા નામ પણ નહીં પડે. નાનપણમાં માતા પિતા અવસાન પામશે. બીજે સચવાટ રજા રખડતી રજળપટ્ટી કરતી. એકવાર એક વૃક્ષની નીચે આડી પડી હશે, કોઈ સંભાળ કરનારું છે નહીં, એ વખત છછુંદર આવીને દૂટીએ કરશે અને ભયંકર વેદના થશે. અને એ વખતે ભગવાન પદ્મનાભ પ્રભુ પસાર થતા હશે. 6 મહિનાનો રોગ મટી જાય, જે વેદના શાંત થઈ ગઈ. અને આવશું એકાએક આવું કેમ થયું? વિચાર કરતા જાતિસ્મરણ જ્ઞાન થશે.
અરે આવા આવા પાપો મેં કર્યા છે, હવે તો આ ભગવાન પાસે દીક્ષા લો, પરમાત્મા પાસે જશે, ચારિત્ર સ્વીકાર કરશે, શુદ્ધ ચારિત્ર પાળશે અને મોક્ષે જશે. સી ઇઝ અ લક્ષ્મણા સાધ્વી. આ લક્ષ્મણા સાધ્વી, આનું વર્ણન, અદ્ભુત વર્ણન આ ગઈકાલના આગમ, હજી 40મું આગમ આવશ્યક સૂત્ર છે. બહુ મોટું વર્ણન, આમાં એટલું આપણે જાજુ કરવું નથી, પણ આખું જૈન શાસન 6 આવશ્યકમય છે. આખા શાસનને આવશ્યક સાથે ઘટના કરી છે. આવશ્યક સાથે, જેમ 24 તત્વમાં ગુરુ તત્વ કેવું મહાન છે, 24 તત્વમાં દેવ તત્વ, 24 તીર્થંકર, એક દેવ તત્વ કેટલું મહાન છે, ગુરુ વંદનામાં ગુરુ તત્વ કેવું મહાન છે. આવી રીતે 6 આવશ્યકમાં આખું જૈન શાસન એમાં સમજ કર્યું છે. આવું જે 40મું આગમ આવશ્યક સૂત્ર, 41મું આગમ 10 વૈકાલિક સૂત્ર, જે ગઈકાલે પિયુષભાઈના ઘરે આખી રાત અને આખો દિવસ 200 કરતાં વધારે પુણ્યાત્માઓ એમના ઘરે આ દર્શન કરી આવ્યા આગમ વગેરેના. ગઈકાલે સંખ્યા પણ સવારે પણ વિશાળ સંખ્યા ઉપસ્થિત થયેલી હતી. કેમ કહ્યું તો છેલ્લો દિવસ છે, બધા આવજો, અને બધા બીજા પણ દૂર દૂરથી પણ એ 10 વૈકાલિક આગમ સ્વયંભવ શ્રી ભગવંત ઉદ્ધારિત છે. જે વખતે એમની પત્ની, જે વખતે પ્રભવ સ્વામી, જે પ્રભવ ચોર હતો, એ ચોર આ પાઠનો અધિકારી જંબુ સ્વામીએ એ ચોરનો અગ્રેસર એને આ પાઠ સોંપી. કેવી પાત્રતા એ ચોરમાં હશે. હવે પ્રભવ સ્વામીને વિચાર થયો, આ પાઠ કોને સોંપવું? કોઈ સાધુ દેખાયા નહીં એવા, કોઈ શ્રાવકો પણ એવા ન દેખાયા. ભગવાન મહાવીર પછીનો આ જલહળતો કાળ છે, આજની વાત નથી. જંબુ સ્વામી મોક્ષયા પ્રભુ સ્વામીને પાઠ સોંપી છે. હવે જોવા જઈએ, થોડાક જ વર્ષો થયા છે, છતાં પણ શ્રાવક સંઘમાં પણ એવો કેપેબલ આ પાઠ સંભાળે એવો દેખાયો નહીં. અન્ય ધર્મીઓમાં બ્રાહ્મણમાં નજર પડતા સ્વયંભવ ભટ્ટ એ દેખાયો અને ઉપદેશ આપ્યો, અને સ્વયંભવ ભટ્ટ દીક્ષા લેવા તૈયાર થઈ ગયા. એ વખતે એમની પત્ની ગર્ભિણી હતી. દીક્ષા લેવાય હા શું હે આપણે લઈએ? હજી ગર્ભિણી લેવા ગયું છે, પછી એ છોકરું નાનું છે, હજી ભણવા કેવું નથી, હજી ભણવા દો, પછી પરણવા તો દો. પછી હવે કેટલું સંભાળે એની મા ને બાપ, તો અમારે ધ્યાન આપવું પડે ને, દાદા દાદીએ પણ એમ કરતા કરતા સંસાર પૂરો. જ્યારે આ ગર્ભમાં છે અને દીક્ષા લીધી છે, અને આ સ્વયંભવ ભટ્ટ ગઈકાલે શૌર્યચંદ્ર મહારાજે બહુ સંક્ષિપ્તમાં વાત કરી હતી, અને 6 મહિનાનું આયુષ્ય, 5-5.5 વર્ષની ઉંમર, દીક્ષા આપી દીધી, અને નાની ઉંમર અને જેટલા વર્ષો એટલા, અને એ વખતે અને 6 મહિનાનું આયુષ્ય, આખું શાસન પરિણત કરાવવું, આવું શાસન. એટલે જેટલા ચોઇસેબલ શ્લોકો હતા, આગમોથી કેચઅપ કરીને આખું સ્વતંત્ર 10 વૈકાલિક આગમ બતાવ્યું. સાધુપણું સફળ કરવું કઈ રીતે, આ વસ્તુ આમાં છે. 10 વૈકાલિકમાં સાધુપણું સફળ કરવું કઈ રીતે, એ સાધુપણાની બધી મેટરો. કારણ કે 6 મહિનામાં સાધુપણું એને સફળ કરાવવું છે, અને 6 મહિના બરોબર આ સાધુપણાનું એવો અભ્યાસ કરાયો, એવા માસ્ટર બનાવ્યા. 6 મહિનામાં આયુષ્ય પૂરું થઈ ગયું. સ્વયંભવ સૂર્ય ભગવતની આંખ ભીની થઈ ગઈ, આંસુ સરી પડ્યા. શિષ્યો કહે છે, ભગવંત ઘણા બધા મુનિઓને આપે નિર્યામણ કરાવી, ક્યારે પણ આપની આંખમાં આંસુ જોયા નથી, આજે આપની આંખ ભીની.
આ મારો સંસારી પક્ષે દીકરો હતો. શું વાત કરો છો? અમને તો કીધું પણ નહીં. જો કીધું તમે ખૂબ સેવા કરતા છે. આચાર્યનો પુત્ર છે, ગુરુ ભગવતનો પુત્ર છે, સેવા કેટલી કરત એટલે જ ના કીધું. જો તમે સેવા કરત તો શું પામત? તમે સંધારો કરો, તમે ગોચી જાઓ, તમે આ કરો, તમે બધી સેવા કર્યા કરો, પાણી માંગો, પાણી આટલું આપી દો, તો એ પામત શું? એટલે જ તમને કહ્યું નહીં કે અમારો દીકરો છે, તમે સેવા કર્યા કરો અને કશું કરવાનું દો માટે ના કર્યું. પણ એક પુત્રનો સંબંધને કારણે આંસુ આવ્યા છે, દુઃખના આંસુ નથી. દુઃખના આંસુ નથી. ધ્યાન રાખજો. એ કેટલી વાર એવા સંબંધો હોય ને એને કારણે આંસુ આવી જતા હોય છે. એમાં કોઈ સુખ દુઃખની વાત, શોખની વાત હોતી નથી. અને એમાં જે 10 વિકાલિક નામ જ છે, 10 એટલે એમાં 10 અધ્યયન છે. 10 અધ્યયન છે. તે અધ્યયનમાં સાધુ કઈ રીતે પહેલાં ગોચરી ઓરે, જેમ આવશે હોળીમાં. ખાસ કરું છું, પુણ્યશાળીઓ વર્તમાન તપનો પાયો અવશ્ય નાખો 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 જ. આજે ગુરુ ભગવંત આટલી પ્રેરણા કરનારા મળે છે, છતાં જો આપણે ઠુકરાવીએ તો આવી પ્રેરણા કરનાર આવતા ભાવ કોણ મળવાનું છે? અહીંયા ગુરુ ભગવંત આટલા સદભાવથી, આટલા ભાવથી કહી રહ્યા છે. તમે એકવાર પાસે સરોપ કરો, એક ઉપવાસ કરો, એક આંબી કરજો, એક પહેલું આંબી રાખજો, પછી ઉપવાસ આવશે. આટલું કરો, ન થાય તો આગળ જોજો. પણ એક વાર તો નામ લખાવો અને ઝુકાવી દો. એક વાર તો નામ લખાવો અને ઝુકાવી દો. અને ચતુર્વિધ સંઘ વચ્ચે નામ લખાયું છે, અવશ્ય તમારો પાયો પૂરો થશે. એટલે અવશ્ય જેમને પણ પાયો ન નાખ્યો હોય એ પુણ્યાત્મા અવશ્ય આવી પ્રેરણા કરે. બીજું ક્યારે મળશે? કોણ મળવાના છે? આવો સંઘ ઝળહળતો છે. ગુરુ ભગવતની શિવલભાઈ ઉપસ્થિતિ છે તો આ બધું કહેનારા ગુરુ ભગવત તમને પ્રાપ્ત થાય છે. અને એ જો આપણે ઉપેક્ષા કરીએ તો આવતા ભાવમાં આવા ગુરુ ભગવંતો કે આવું કહેનારું આપણને કોઈ મળે જ નહીં. અને ન મળે તો આપણે રૂટિન પ્રમાણે જીવન જીવો છે. સુબહ दोपहर शाम एक ही काम, खाने के अलावा और कोई नहीं नाम. એ જેમ આવે છે મુનિ ભગવંતોની સજ્જાએમાં સ્તવનમાં જીમતરુ ફૂલે ભમરો બેસે પીડા તસનૌ પાવે રે તેમાં મુનિ ગોચરી જાવે. મુનિ ભગવંત ગોચરી પદ્ધતિ કેવી હોય એ આ આગમમાં છે. એ આગમમાં વાત કરી છે. એ મુનિ ગોચરી કઈ રીતે વરે. કોઈના ઘરેથી 4 રોટલી વરે, કોઈના ઘરેથી અડધી વરે, અને કોઈના ઘરેથી એક પણ ન વરે. બંને ભાઈઓ ખાવા બેઠા હોય જમવા, અને એક વધારે 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 કરો અને બીજાનું મોઢું દિવેલ પીધેલું હોય. કાંઈ બાબા તો ખાવાઈ ગયા, લેવાઈ ગયા. આવો દિવેલ પીધેલું મોઢું હોય. ગુરુ ભગવત આ છે, આ છે, આ છે, ખપ નથી ધર્મરાજ નીકળી જાય. જેને વરાવાનો ભાવ હતો એને લાભ મળી ગયો, પણ જેનું મોઢું બરાબર નહોતું એટલે એને દુઃખ ના થાય કે માર ખવા લઈ જાય. શબ્દ છે આગમમાં 5મા અધ્યાયમાં કે સાધુ એના ઘરે ગોચરી ન વળે. ક્યાં વોરવી, કેટલી વોરવી, કેવી રીતે વોરવી, આ ગૃહસ્થા ગણસ્થા આ બધી વાતો આગમમાં કરવાનું છે. ષડ જીવની કાયો, દરેકમાં કેવા કેવા જીવ છે એની વાત પૃથ્વી કાય, અપ કાય, દેવ કાય, ભાવ કાય, વનસ્પતિ કાય, દસ કાય, આ બધી વાત. આહાર લાવવાની વિધિ, ભાષાની શુદ્ધિ, સાધુ ભાષા કેવી વાપરે. પહેલાં પણ આપણે વાત કરી હતી. જેમ પેલો કોઢિયો પુરુષ આવ્યો છે તો સાધુ ભગવાન મૈણાની સાથે કોઢિયો પુરુષ છે, હે મૈણા આ પુણ્યવંતો પુરુષ કોણ છે? શું કહે છે? આ કોઢિયો કોણ છે એમ નહીં, આ પુણ્યવંતો પુરુષ કોણ છે? અમે કેમ શું કહીએ? હે ભાગ્યશાળી એમ જ કહીએ ને, કે કમ ભાગ્યશાળી, હે ભવ્ય જીવો એમ જ કહીએ ને. આપણે 24 કલાકમાં ધર્મ બધીએ, ધર્મ વધારે કરીએ, પાપ વધારે કરીએ કે પુણ્ય કરીએ? હે
તો આપણે શું કહીએ? હે હે પાપીઓ એમ કહીએ. હવે કહીએ વ્યાખ્યાનમાં હે પાપીઓ કે હે પુણ્યશાળીઓ. શું કહીએ? પુણ્ય વધારે કરે, પાપ વધારે કરે તો પણ કહેવાય શું? હે પુણ્યશાળી. કારણ કે આ શબ્દ ગમે એવો છે. આ શબ્દ એટલે શબ્દ સાધુ ભગવત ભાષા કેવી હોય એ આમાં છે. આચાર પ્રબંધ, સાધુનો આશય આચાર કેવો હોય, સાધુનો વિનય કેવો હોય, સાધુ સમાધિમાં કેવા અનુરક્ત હોય. સાધુ સમાધિ છે, આને સાધુ કહેવાય, આને સાધુ કહેવાય. અગ્નિકાયને ન અડે એને સાધુ કહેવાય, વનસ્પતિ કાયને ન અડે એને સાધુ કહેવાય. સ એ સ સમ, સ એ સ સાહુ, સ એ સ સાહુ આવા શબ્દો વારંવાર આમાં આવતા હોય. વળી સમાધિનું સ એ સ ભિક્ષુ એ આપણે શબ્દ આવે છે. વિનય, સમાધિ, સાધુ વારંવાર સ એ સ ભિક્ષુ, સ એ સ ભિક્ષુ. આને સાધુ કહેવાય, આને સાધુ કહેવાય, આને સાધુ કહેવાય. જે સજ્જા આવે છે 10 વાગ્યાની પણ છે. રાત્રે કૌશક કરે સ્મશાને ભયવનમાં મનમાં નવી આને રે તે મુનિવંતો. આને મુનિ કહેવાય, આને મુનિ કહેવાય, આને મુનિ કહેવાય, આ મુનિ કહેવાય. વળી આમાં વાત બતાવી છે 52 અનાચીર્ણ બાબતો. સાધુ એ આવી 52 બાબતો છે જેનો ઉપયોગ કરાય. એ કેટલી બાબતો એવી છે કે જેમ એટલે બાબતો જેમ ઔષધ. સાધુએ દવા લેવાય નહીં. દવા લેવી સાધુ માટે પાપ છે. હા મુનિઓ પણ આજે કેવા કેવા મહામુનિઓ છે, કેવું કેવું સહન કરતા હોય છે. આજના મુનિઓ પણ તમે જુઓ ને ભીતરમાંથી તો મસ્તક ઝૂકી જાય એવા એવા શ્રમણ શ્રમણી ભગવંતો છે આજના કાળમાં. પણ આજના કાળમાં રોગ આવે તો પણ દવા ન લે એવા પણ સાધુ સાધુ ભગવંતો આજના કાળમાં પણ છે. દવા બહુ લાંબે કરે, એટલો સહન કરે, દવાનો એ ભલે લેવા વિચાર ન કરે. સાધુએ જેમ દવા ન લેવાય એવી રીતે આત્મક વગેરે ન ધોવાની વાત. એ સિવાય દાંતણ કરાય નહીં. કોણ શું કરે છે ક્યારે પણ જોતા નહીં. દાંતના પ્રોબ્લેમ્સ હોય, દાઢના પ્રોબ્લેમ હોય, આવા હોય તો કેટલાક દવા માટે કરવા પણ પડતા હોય. પરંતુ સાધુનો આચાર કે મુખ સુખથી શુદ્ધિ કરવાની ના હોય. આમાં બાબા છે. આ વાત પણ છે, આ વાત પણ. અને આજે પણ અમારા ગ્રુપમાં આ કોઈ પણ સાધુ દાંત સાફ કરતા નથી. અમે પણ દાંત સાફ કરતા નથી. કોઈ મીઠું પણ નહીં, કોઈ એટલે બળવણ પણ નહીં, કોઈ લાલ પાવડર પણ નહીં, કે ધોળો પાવડર પણ નહીં, દેશી પાવડર પણ નહીં, કે વિદેશી પણ નહીં, કોઈ ટ્યુબ પણ નહીં. શું હું પહેલાં ભગવતી જોગ કર્યા લગભગ 22-25 વર્ષે, 23 વર્ષે. એ પહેલાં 2-3 મહિને એકાદ વાર 2-3 દિવસ દાંત ઘસી નાખતો પાવડર વગેરેથી. પણ જ્યારે જોગમાં બેઠો ત્યારથી માંડીને આજ સુધી કોઈ પણ દાંત પર ઘસવાનું નહીં, કંઈ પણ દાંત ઉપર ઘસવાનું નહીં, કશું નહીં. ગોચરી આવે આપણે જવાનું, બેઠા સીધી ગોચરી આવે. કોગળો પણ કરવાનો નહીં. આ તો ગળાને કાં હમણાં રોજ કોગળા કરું છું, બાકી કોગળો પણ નહીં. એવું કોઈ કહેવાનું તાત્પર્ય આ બધા નિર્મા મહારાજ હોય, શૌર્ય મહારાજ હોય, શ્રેય મહારાજ હોય, એક બળવણ પણ ઘસતા નથી, કશું જ નહીં. ગોચરી આવે એટલે આપી લેવાનું. એટલે દંત શુદ્ધિ એ સાધુપણામાં આવી રીતે હોય નહીં. આગળ જુલાબ લેવો, જેને કહીએ આપણે વિરેચન શબ્દ મૂક્યા છે. વિરેચન ચૂર્ણ વગેરે ઝાડા કરવા માટે અકળામણ છે. કબજિયાત છે, કબજિયાત હોય કોચની વાપરવાની, ઓછી વાપરવાની, પણ વિરેચન ચૂર્ણ લેવાનું નહીં. એ લો રાત્રે જવું પડે, કેટલી વિરાધના. ઘણી બધા દ્રષ્ટિકોણો આમાં મૂકવામાં આવેલા છે. વાત એ છે એને કારણે આ બધી વસ્તુઓ સાધુ ભગવંતો આની ઘણી બધી વસ્તુઓ છે. બીજું
દામાં કુલ 4 ચુલિકા જે યક્ષા સાધ્વી ભગવાન સિમંદર ભગવાન પાસેથી લાવેલા હતા. જે વખતે શ્રેયક મુનિ કાળ કરી ગયા, સાધ્વી લાગીને ઉપવાસ કરાયો એટલે કાળ કરી ગયા, પણ એવું નહોતું. છતાં પણ સિમંદર ભગવાન પાસે ગયા, શાસન પ્રગટ કરીને ત્યાંથી 4 ચુલિકા લાવ્યા. એમાંની 2 ચુલિકા આ આગમમાં છે, 2 ચુલિકા આ ચારંગ સૂત્રમાં મૂકવામાં આવેલી છે. આવું આ આગમ 41મું આજે પૂરું થાય છે. આવતીકાલે આપણે આગમ રાખીશું. આ કાલે આ આગમ 42, 43, 44, 45 બરાબર છે. આવતીકાલે આગમ અહીંથી આપણે ઊભા થઈને આજે ક્યાં જવાનું છે? હા, અહીંથી આપણે ક્યાં જવાનું છે? હવે ઉપાસ રહે તો બધા જે ઉપાસ રહે ત્યાં જઈએ અને ત્યાં આપણે આગમના દર્શન સાથે કરીએ આજે આપણે, અને સાગરજી મહારાજને સાથે વંદન કરીએ. પછી આપણે છૂટા પડીએ. રોજની ટેવ છે થોડીક જરા એકાદ દિવસ તો આપણે એથી આપણે બધા સાથે જઈએ, ત્યાં આગમના બધા આપણે દર્શન કરીએ. કહેવા જો લાગતો હશે તો તમને સૂચન કરીશું અને પછી વંદન કરી અને આપણે છૂટા પડીશું. માટે આજે બધા તમારું સામાયિક આવી ગયેલું હોય તો ત્યાં બધા આવી જજો. પચખાણ